સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વ્યાજખોરો સામે તંત્રની કાર્યવાહી। વ્યાજખોરોના ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવ્યા। વ્યાજખોરોના કારણે યુવકે આપઘાત કર્યો હતો। વ્યાજખોર અજય શિરોયાની પોલીસે ધરપકડ કરી છે। પઠાણી ઉઘરાણીના કારણે એક યુવકે પોતાનો જીવ ટૂંકાવી લીધો। સતત વ્યાજખોરોનો આતંક વધી રહ્યો છે। તેમના ત્રાસના કારણે નિર્દોષ લોકો જે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે આપઘાત કરીને। સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીટીનગર સર્કલ પાસે જે એસએમસીની જગ્યા આવેલી છે ત્યાં હવેલી પાન સેન્ટર અને ઘોડાનો તબેલો બનાવેલો છે જે ગેરકાયદેસર હતો। જે અનુસંધાને લસકાણા અને સરથાણા પોલીસ દ્વારા જરૂરી એસએમસી સાથે સંકલન કરીને આજરોજ આ ગલ્લાના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વાપીથી સમાચાર। શહેરમાં તંત્રનું બુલડોઝર ફર્યું। સલવાવ વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ। ગેરકાયદેસર દબાણો હટાવવા કામગીરી કરાઈ। પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ કાર્યવાહી આરંભી। ભંગારના ગોડાઉન દૂર કરાયા। અગાઉ તંત્રએ ગોડાઉન હટાવવા માટે નોટિસ આપી હતી। સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। આરએમસીની સામાન્ય સભામાં હોબાળો થયો। કોંગ્રેસે ટીઆરપી કાર્ડને લઈ વિરોધ નોંધાવ્યો। ટીઆરપી ગેમ ઝોનના પ્લે કાર્ડ સાથે વિરોધ દર્શાવાયો। 3 કોર્પોરેટરોએ સામાન્ય સભામાં વિરોધ નોંધાવ્યો। વિદેશી નેતાએ મેયરને લેખિતમાં રજૂઆત કરતા વિરોધ નોંધાવાયો। વિપક્ષી નેતા અને શાસક પક્ષના કોર્પોરેટર વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ। ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે ચર્ચા કરવા વિપક્ષ નેતાની માંગ। શાસક પક્ષના નેતાઓએ ચાલુ પ્રશ્નમાં ન બોલવા સૂચના આપી। શાસક પક્ષના કોર્પોરેટરોએ વિપક્ષ નેતા સામે કાર્યવાહીની માંગ કરી। વિપક્ષ નેતાએ પોતાના પર ફરિયાદ કરાવવા કહ્યું। ટીઆરપી કાર્ડને લઈને કોંગ્રેસ આક્રમક રહી। સામાન્ય સભામાં હોબાળાના દ્રશ્યો સામે આવ્યા। ટીઆરપી ગેમ ઝોન પ્લે કાર્ડ સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો। 3 કોર્પોરેટરોએ વિરોધ નોંધાવ્યો, સૂત્રોચ્ચાર પણ કર્યા અને પ્લે કાર્ડ સાથે પોતાના આક્રમક વિરોધને દર્શાવ્યો। આ તરફ જે વિપક્ષના નેતા છે તેમની ઉપર ફરિયાદ દાખલ કરવા માટે સૂચના આપવામાં આવી। ચાલુ પ્રશ્નમાં ન બોલવાની સૂચના આપવામાં આવી। શાસક પક્ષના કોર્પોરેટરોએ વિપક્ષ નેતા સામે કાર્યવાહીની માંગ કરી તો વિપક્ષ નેતાએ પોતાના પર ફરિયાદ કરાવવા કહ્યું। આરએમસીની સામાન્ય સભામાં કઈ રીતે હોબાળો સર્જાયો તેના દ્રશ્યો જુઓ। કોંગ્રેસના 3 કોર્પોરેટરો જે પાછીપાની કરવા તૈયાર નહોતા, આક્રમકતા તેમની વધુ જોવા મળી। તેના કારણે જે શાસક પક્ષના જે કોર્પોરેટરો હતા તેમણે માંગ કરી કે કાર્યવાહી કરવી જોઈએ જેથી વિપક્ષના જે કોર્પોરેટર્સ છે, જે નેતા છે વિપક્ષના, તેમની શાન ઠેકાણે આવે। બીજી તરફ વિપક્ષે જે મુદ્દો ઉઠાવ્યો હતો તે ટીઆરપી કાર્ડનો હતો। ખૂબ જ સંવેદનશીલ મુદ્દો તેમણે ઉઠાવ્યો અને પ્લે કાર્ડ દર્શાવીને પોતાની રજૂઆત કરી। દ્વારકા સમુદ્રમાં ગેરકાયદેસર રીતે માછીમારી કરતી અનેક બોટો ઝડપાઈ। સરકારના નિયમો અને જરૂરી ટોકન વગર તેમજ સુરક્ષા સાધનો વિના દરિયામાં પ્રવેશ કરનારી બોટો સામે કાર્યવાહી કરવામાં આવી। બેટ દ્વારકા, વાડીનાર, સલાયા, દ્વારકા અને ઓખા નજીકની 20 બોટો ઝડપાઈ છે। પોલીસે ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ અને બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર સામસામે આવ્યા। ડેઢિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે કેટલાક લોકો જિલ્લા પંચાયતનું પદ લઈ અહીં ધારાસભ્યને લલકારી રહ્યા છે, પણ અમે અમારી મહેનતથી જીત્યા છીએ, ચાપલૂસી કરીને નથી આવ્યા। તો ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે ચાપલૂસી કરીને કોણ નેતા બન્યા છે એ આવનારો સમય બતાવશે। પાણીના પરપોટા જેવા આ બધા પરપોટા છે। કેટલાક લોકો ચમચાગીરી કરીને નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ લઈને અહીંયા ધારાસભ્યની ચેલેન્જની વાત કરે છે। ત્યારે એવા લોકોને હું કહેવા માંગુ છું, અમે સમાજને લઈને ચાલનારા લોકો છે, અમે અમારી મહેનતથી ચૂંટાયેલા લોકો છે। તમારા જેવા ચાપલુસી કરીને પદ લઈને આવેલા લોકો નથી। ચાપલુસી કરીને કોણ બન્યા છે એ તો આવનારો સમય બતાવશે। બહુ સમય ઝાંઝો ટકવાનો નથી એમનો। એટલે પાણીમાં પરપોટા જે સમયની સાથે જે નદી વેણ આવે છે અને પરપોટા નીકળી છે એ પ્રકારનું આ બધા પરપોટા છે। બધા આજે આમ આદમી પાર્ટી કેજરીવાલનું દોહા આપે છે, પણ તમે જો કેજરીવાલ આમ આદમી પાર્ટીની આખા દેશમાં શું સ્થિતિ થઈ છે। ખેડા જિલ્લાના ઉંઢેલા ગામે પંચાયતની જમીનમાં લગ્ન પ્રસંગના મામલે સરપંચ અને ડેપ્યુટી સરપંચના જૂથો વચ્ચે ઘર્ષણ। વિવાદ એટલો વધ્યો કે બંને જૂથ વચ્ચે અથડામણ થઈ અને પોલીસે સરપંચ ઇન્દ્રવદન પટેલ, ડેપ્યુટી સરપંચ મૂળરાજ ચૌહાણ સહિત 7 લોકોને ઝડપી લીધા। બંને પક્ષે એકબીજાની વિરુદ્ધ આક્ષેપ કર્યા। જૂના રાજકીય વિવાદ હવે સામાજિક પ્રસંગોમાં વિઘ્ન ઊભું કરી રહ્યા છે।
જે તે સમયે આવતીકાલે અમને સાફ કરાવડાવી દીધું, બધી જગ્યાને ક્લીન કરાવીને, અને મંડપ રૂપે અમને મંડપ બાંધવાનું કામ કર્યું. તે ઘડીએ એમને એવું કહ્યું કે ભાઈ પાણીના જગ કોના લેવાના છે, મારા પાણીના જગ લો તો હું તમને અહીંયા મંડપ બાંધવા દઉં. સરપંચે તદ્દન ખોટું વર્તન આ સમાજ કન કર્યું છે, અને એ વર્તન કર્યા બાદ આ સમાજના કે મંડપના બધો આ સમાજ ડાયરેક્ટ ઉપસરપંચ કન ગયા હતા. ત્યાં પંચાયતની જમીન ત્યાં બસ સ્ટેશન આગળ આવી છે, ત્યાં આગળ બધા તાર બધા મારેલા હતા, અને સામે કડપદા લોકોનો પ્રસંગ હતો. તેમણે કંઈક જગ્યા માગી, તો કાકા એવું કીધું કે ભાઈ મારે પહેલાં બધું પૂછપરછ કરવી પડે, સભ્યોની સહી લેવી પડે, પંચાયતમાં તલાટીની સહી લેવી પડે. પણ ડેપ્યુટી સરપંચ ત્યાં બેઠેલા ને ગમે તેમ બોલવા મળ્યા કે ભાઈ એના બાપની જગ્યા છે, પટેલોની જગ્યા છે. ખોલી નાખ્યા તાર, તેને તોડી નાખ્યા અને થોબલો તોડી